તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કોંગ્રેસના પ્રહાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના ગંભીર પ્રહાર. થરાદના 2 થી 5 કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિ રાજી કરવા કાવતરું કરવામાં આવ્યું. મોટા નાણાકીય વ્યવહાર અને મોટા હપ્તા આપ્યા છે તેવું કોંગ્રેસે કહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન. થરાદના 2 થી 5 કોન્ટ્રાક્ટર અને ઉદ્યોગપતિના ત્યાં લોકોને રાજી રાખવા માટે મોટો નાણાકીય વ્યવહાર થયો છે, મોટા હપ્તા આપ્યા છે તેવું સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જાહેર સભામાં નિવેદન કર્યું છે. જિલ્લાના વિભાજનને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા મોટું નિવેદન કે આજે 2 ભાગ થયા છે તેમાં મોટા નાણાકીય વ્યવહાર થયાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું, તેવા પ્રહાર કરવામાં આવ્યા. થરાદના 2-5 કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી. આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે હું અહીંની વિસ્તારની પ્રજાને, યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે સૌએ ઉગ્ર આંદોલન પણ કરવું પડે, લડાઈ લડવી પડે, હજી આપણે સંપર્ક કરવો પડે. આપણે 2-4 દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ, પ્રજાને, અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન, કાર્યકર્તા, પ્રજા, લોકોનો જનમત લેવો પડે. પ્રજા શું ઈચ્છી રહી છે? પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે? પ્રજાને દિયોદર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે? આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન હોત. આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાંથી આવતો હતો, ત્યાંના લોકો પણ નારાજ છે.